ડભોઈમાં વન વિભાગ અને અધિકારીઓની બેદરકારી. ઉનાળા આવતા પહેલા સુકાઈ રહ્યા છે વૃક્ષોને બચાવવાની કામગીરી કોણ કરશે? ડભોઈ તાલુકાના કુંઢેલાથી બુજેઠા 5000 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા. જ્યાં નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દર વખતે 5000 જેટલા વૃક્ષો રોપવામાં આવે છે. વન વિભાગ અને અધિકારીઓની બેદરકારીના કારણે સુકાઈ રહ્યા છે. વૃક્ષારોપણ કર્યા બાદ જાળવણી થતી નથી. દર વખતે વૃક્ષો તો ઉગાવી દેવામાં આવે છે, પણ તેને પાણી પીવડાવવામાં નથી આવતું. તેને લઈને વૃક્ષો સુકાઈ જાય છે. વૃક્ષારોપણ કર્યા બાદ વૃક્ષોની જાળવણી અને પર્યાવરણ સુરક્ષાને ધ્યાન દેવામાં નથી આવતું. માત્ર વૃક્ષારોપણ જ કરવામાં આવે છે. ડભોઈથી બુજેઠા સુધીનો માર્ગ ફૂલ અને છોડ તેમજ કુંડા મૂકીને સુશોભિત કરાયા હોય ત્યારે કાર્યક્રમ પતી ગયા પછી માર્ગ અને વિભાગના અધિકારીઓએ આ ફૂલ છોડની માવજત કરવાની ઉણપ રાખી દીધી છે તેવું જણાઈ આવે છે. વન વિભાગના અધિકારીઓ પણ આ બાબતે ધ્યાન આપતા નથી. ફૂલ છોડને પાણી પીવડાવીને જીવંત રાખી પ્રફુલ્લિત રાખવા માટેનું સરાહનીય કામગીરી પ્રેરણા આપી છે, પરંતુ હાલ વૃક્ષો સુકાઈ રહ્યા છે. સત્વરે લાગતા વળગતા તંત્રને ધ્યાન દેવાની જરૂર છે. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.